અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ફરી એક વખત એવો નિર્ણય લીધો છે કે જેના કારણે ઘણા બધા ભારતીયોને નુકસાન થઈ શકે એમ છે. યુએસમાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની છે ત્યાર પછીથી એક પછી એક એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કે જેની ભારતીયોને કોઈક ને કોઈક રીતે અસર થઈ રહી છે. ત્યારે હવે ટ્રમ્પ સરકારે એક્સાઇઝ ટેક્સ ઓન રેમિટન્સ ટ્રાન્સફર્સ નામનો એક ટેક્સ લાગુ કરવાની યોજના બનાવી છે. આ ટેક્સ પ્રમાણે જે એનઆરઆઈ કે પછી H1B હોલ્ડર અથવા સ્ટુડન્ટ્સ અમેરિકામાં રહેતા હોય અને ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય કે મોકલવા માંગતા હોય એ લોકોએ 5% જેટલો ટેક્સ આપવો પડશે. આ નિયમ તમામ નોન યુએસ સિટીઝન્સને લાગુ પડશે અને તમને ખબર જ હશે કે ઘણા બધા ભારતીયો જેમ કે વિદ્યાર્થીઓ એ અમેરિકામાં ભણવા ગયા હોય છે અને ભણતા ઘણી બધી રકમ પોતાના વતન ભારતમાં પાછા મોકલતા હોય છે. આ જ રીતે H1B હોલ્ડર્સ હોય કે પછી એનઆરઆઈઝ હોય એ ભારતમાં ઘણી બધી જગ્યાએ રોકાણ પણ કરતા હોય છે અને પોતાના પરિવારજનો જો અહીંયા રહેતા હોય તો એમને કેટલાક પૈસા વર્ષે દાડે મોકલતા હોય છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં આ રીતે 4.5 મિલિયન એટલે 45 લાખ લોકોએ ભારતમાં રૂપિયા મોકલ્યા છે. માત્ર 2023-24ના વર્ષમાં આ રીતે $32 બિલિયન એટલે કે 2.65 લાખ કરોડ રૂપિયા ભારતમાં આવ્યા હતા. હવે જો આ જ એવરેજ પકડીને 5%નો ટેક્સ ગણીએ તો 1.6 બિલિયન એટલે કે 13,280 કરોડ રૂપિયા એ ટેક્સ સ્વરૂપે અમેરિકન સરકારને ચૂકવવા પડે. આ બહુ મોટી રકમ છે જે માત્ર એનઆરઆઈઝને નહીં પરંતુ ભારતમાં પણ મોટા પાયે અસર કરી શકે છે. પહેલી વસ્તુ તો રિયલ એસ્ટેટને મોટા પાયે અસર કરી શકે એમ છે કારણ કે રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે એનઆરઆઈ લોકો ભારતમાં અને ખાસ કરીને એમાં પણ ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરતા હોય છે અને રિયલ એસ્ટેટની સંપત્તિ ખરીદતા હોય છે. હવે દેખીતી રીતે જ 5% જેટલો ટેક્સ કોઈ કારણ વગર અમેરિકન સરકારને ચૂકવવાનો થાય તો ભારતમાં રોકાણ ઘટે એવી શક્યતા છે. આ સિવાય એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે લાંબા ગાળે આ નિર્ણયના કારણે ઇન્ડિયન ઇક્વિટીઝ કે પછી મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપર પણ અસર પડી શકે છે. ફોરેન રેમિટન્સીસ એટલે કે ભારતમાં વિદેશથી આવતા નાણાંના મામલે અમેરિકાનું કોન્ટ્રીબ્યુશન એ સૌથી બીજા ક્રમે છે. ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલનો અમેરિકામાં ઘણા ઠેકાણે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.